નમસ્કાર મિત્રો, હું મહિપાલસિંહ જાડેજા, જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ નંબર 2 નો રહેવાસી. અત્યારે આપણે વોર્ડ નંબર 2 ના સોનલનગરમાં છીએ. છેલ્લા 15 દિવસથી સોનલનગરના રહેવાસીઓની ફરિયાદ છે. અહીંયા પાણીની જે લાઈન છે એ તૂટી ગઈ છે. તમે જોઈ શકો છો કે પાણી કઈ રીતના જાય છે. પાણીનો આટલો વેડફાટ, એક બાજુ પાણીની તંગી, બીજી બાજુ પાણીનો આટલો વેડફાટ છે. અધિકારીઓને ધ્યાન દોર્યા છતાં પણ છેલ્લા 15 દિવસથી આનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ લીકેજ હજી આમનામ ચાલુ છે. બીજું કે જ્યાં પાણીનો લીકેજ ચાલુ છે એની બાજુમાં જ હું ભાઈને કહીશ કે જરાક નજીક આવીને દેખાડે. એની બાજુમાં જ અહીંયા જે ઉકેડાની સ્થિતિ છે આપ જોઈ શકો છો. કેટલો કચરો છે. આજે પાણીની લાઈન કેટલી લીક છે આપણે લાઇટ કરતા દેખાશે. છેલ્લા 15 દિવસથી આના હાલત છે અને અહીંયા ઉકેડાની આ સ્થિતિ છે. અહીંના રહેવાસીઓ કઈ રીતના રહેતા હશે. આજે જ નવા મેયરની વરણી થઈ છે, તો મેયરશ્રીને અને બધા અધિકારીઓશ્રીને વિનંતી છે કે પહેલું કામ અહીંથી ચાલુ કરો, જેથી કરીને અહીંના રહેવાસીઓને પડતી તકલીફમાંથી એવો રાહત મેળવી શકે. અને જો વહેલામાં વહેલી તકે આ ના કરવામાં આવ્યું તો ના છૂટકે અમારે સોનલનગરના રહેવાસીઓને સાથે રાખી અને આંદોલન કરવું જોશે. મારું નામ અની વસંતભાઈ મલેક છે. હું વોર્ડ નંબર 2 નો રહેવાસી છું અને બાજુના સોનલનગરના બાજુના જ વિસ્તારની અંદરમાં ધરાનગર નંબર 2 ની અંદરમાં રહું છું. છેલ્લા 15 દિવસથી આ લાઈન તૂટેલી છે. આ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ આવતું નથી ને અધિકારીઓને ફોન કરીએ છીએ તો અધિકારી અત્યારે ફોન ઉપાડતા નથી. તો આ શું છે? આ ગરીબ વિસ્તાર આ અધિકારીને ફોને કરેલા છે, અધિકારી ફોન ઉપાડતા નથી. 4-4, 5-5 ફોન કરવા છતાંય અધિકારી કોઈ ફોન ઉપાડતો નથી. તો આ ગરીબ વિસ્તારની અંદરમાં જ આવું હાલત કરેલું જ કરવામાં આવે છે કે શું છે મને કંઈ ખ્યાલ નથી આવતો. એક તો પાણી ગંદુ આવે છે, પીળું પાણી આવે છે. હું તો આ જ વિસ્તારમાં રહું છું એટલે મને આ વિસ્તારની ખબર છે કે આમાં પીળું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. મેં વારંવાર રજૂઆત કરી છે કે આ ગટર જેવું પાણી આવે છે, આમાં અમારી ઓલાદોને કેમ પાણી પીવડાવો, અમારા નાના નાના બાળકોને કેમ પાણી પીવડાવો. તે છતાંય આ લોકો મૂંગી બેરી સરકારના કર્મચારીઓ માનતા નથી. અને આ લોકોને એક જ વસ્તુ છે કે ગરીબ વિસ્તારની અંદરમાં આ જોઈ શકો છો તમે, અંદર બાજુમાં ગંદકી કેટલી છે. આ ગંદકી અને ઉકેડો તમે જોવો, કોઈ સાફ કરવા આવતું નથી. આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે, એના કારણે નથી આવતું કે શું છે. અત્યારે પટેલ કોલોની, પંચવટી એ વિસ્તારને તમે જોવો ચમકતા ધમકતા રહીએ છે. તો અમારા સ્થાનિક લોકોનો શું વાંક છે? અમે ઇન્સાન થઈને પેદા થયેલા છીએ, તો અમારું હક થાય છે કે સારામાં સારું અમને રહેવાનું જોઈએ, અમને સારામાં સારી સુવિધા જોઈએ. તો કેમ અમને આપતા નથી? જો આવું ને આવું રહ્યો તો અમે સ્થાનિક લોકોને સાથે રાખી ને આ લોકો સોનલનગરવાળાઓને સાથે રાખી આ કેનાલ એમને વહી જાય છે. આ કેનાલને કોઈ ઢાંકવામાં નથી આવતી. આ કેનાલની ગંદકી તમે જોઈ શકો છો. પ્રી મોન્સૂન કામગીરી હજી સુધી આ વિસ્તારની અંદરમાં થયેલી નથી. તો આ લોકોને શું તમારે માંદા કરવાના છે, હોસ્પિટલ ભેગા કરવાના છે? તો અમને કહેજો ને આ જો વહેલી તકે આ બધા નિવાકરણ નથી થયા તો અમે આ વિસ્તારના લોકોને સાથે રાખીએ અને મેયર અને ચેરમેન અને કમિશનરનો ઘેરાવ કરશું. એ પાકું છે થોડાક સમયની અંદરમાં.